નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ઓપરેશન ક્લીન સિટી વિશે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે વીજ કંપનીએ હવે કાર્યવાહી શરૂ કરી છે। ગેરકાયદેસર વીજ જોડાણને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તો વીજ વિભાગની પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા છે અને હવે પોલીસને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી છે બાંગ્લાદેશીઓ દ્વારા અને જે ગેરકાયદેસર વીજ જોડાણ છે તે પણ હવે કાપવામાં આવી રહ્યા છે। પોલીસને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા તળાવ વિસ્તાર ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા પણ આખા વિસ્તારનું સર્વે કરવામાં આવી રહ્યો છે અને સાથે પોલીસને સાથે રાખીને તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। વીજ જોડાણો જે ગેરકાયદેસર છે તે કાપવામાં આવી રહ્યા છે। તો સતત આ હવે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। ક્લીન સિટી બનાવવા માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેમના દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં આવી છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ જે હવે ગેરકાયદેસર વીજ જોડાણો છે તે પણ કાપવામાં આવી રહ્યા છે। અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારની આ કાર્યવાહી સામે આવી છે। વીજ કંપનીએ હવે કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસને સાથે રાખીને જ આ વીજ જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આપણી સાથે શહેર પોલીસ કમિશનર છે, તેમની સાથે વાત કરી। સર, કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? સર, આ તો વિઝિટ કરવા માટે આવ્યા છીએ। સર, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે? જુઓ તમે, આખા એ તલાવ છે અને અહીંયા બધું એન્ક્રોચમેન્ટ છે। અહીંયા જે ઇલીગલ બાંગ્લાદેશીઓ રહેતા હતા, અહીંયા અત્યારે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરી રહ્યા છીએ। જુઓ તો તમે, બહુ મોટા એરિયા છે અહીંયા આખા તલાવ અને પાણી આમાં છે નહીં અત્યારે, પણ આખા એન્ક્રોચ કરેલા છે। સર, ખાસ કરીને જે દબાણની વાત છે, તો દબાણ કયા પ્રકારે હટાવવામાં આવશે કોર્પોરેશનને સાથે રાખીને? નહીં, એ તો કાર્યવાહી કરવામાં આવશે। અગાઉ પણ અહીંયા આ એરિયામાં કાર્યવાહી થઈ હતી, 2009-10 પણ કાર્યવાહી થઈ હતી, ફરી એન્ક્રોચ થઈ ગયા છે, તો એના વિરુદ્ધ આપણે કાર્યવાહી તો કરવામાં આવશે જ। હાલમાં તો આપણે જોઈએ કે અહીંયા હાલમાં શું પ્રવૃત્તિઓ છે। સર, આપ અહીંયા આવ્યા છો, મુલાકાત લીધી છે, કઈ કઈ બાબતો આપે ધ્યાનમાં લીધી? કેમ કે આ વિસ્તાર ભલભલાને આમ એ કરી દે અને એ મોટા ભાગે અહીંયા જે તમે જુઓ તો બાંગ્લાદેશીઓ આવીને બહુ આ જાણીતા છે એરિયા, કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે અને જાણીતા છે। અને અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે। છેલ્લા મેં 20 વર્ષની હિસ્ટ્રી જોતા હતા તો અહીંયા ખાસા પકડાતા હોય છે। સર, આ વિસ્તારને ડેવલપમેન્ટ કરવા માટેનું કોઈ આપણે દરખાસ્ત મૂકશું? કારણ કે એ તો કોર્પોરેશનનો કે સરકારનો છે। આપણો તો એ છે કે જો અહીંયા ગેરકાયદેસર જે લોકો રહે છે એને પોલીસ વેરીફાઈ કરે, ડિટેન કરે, પછી ડિપોર્ટેશનની જે છે એ કાર્યવાહી કરે। સર, અત્યાર સુધી આ ભીડ અત્યાર સુધી જોવા મળતી હતી, અત્યારે આખી શેરીઓ સન્નાટો છવાઈ ગયો। કહી શકાય કે સર, આ અમદાવાદ શહેર પોલીસની અસરકારી કામગીરી કામે લાગી છે એવું કહી શકાય? નહીં, બિલકુલ। આપણે અહીંયા કોઈ માણસ બહુ જોતા મળતા નથી અત્યારે, બધા ભાગી ગયા છે બંધ કરીને। સર, વીજ કંપની દ્વારા પણ આજે સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારે જે ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવે નહીં, અમુક મોટા ભાગે તમે જુઓ છો વીજ જે છે ઇલેક્ટ્રિસિટીના કનેક્શન આ લોકો લઈ લીધા છે। હવે શું આધાર પુરાવે લીધા છે એ તો જુદો મુદ્દો છે, પણ એના વિરુદ્ધ આપણે જે કંઈ છે કાયદેસર પોલીસ કડક જ કાર્યવાહી કરશે। થેન્ક યુ। ખાસ કરીને જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અહીંયા રહેતા હતા તેને લઈને શહેર પોલીસ કમિશનર છે તે આસપાસના વિસ્તારમાં ખાસ કરીને સર્ચ કર્યું હતું અને આખો જે વિસ્તાર છે તેની મુલાકાત લીધી હતી। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આતંકી હુમલા બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે। ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓની પણ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। વડોદરામાંથી 26 શકમંદોની અટકાયત કરવામાં આવી છે। તપાસ દરમિયાન અત્યાર સુધી 8 બાંગ્લાદેશી મળ્યા છે। સોની બજારમાં કામ કરતા 4000થી વધુ બંગાળી કારીગરોનું વેરિફિકેશન કરવામાં આવશે, તો સોનીની દુકાનોમાં મોટા પ્રમાણમાં બંગાળી કારીગરો છે। સોની એસોસિએશન પાસે પોલીસે તમામની માહિતી માંગી છે, તો યાકુતપુરા અને ખાટકીવાડમાં સૌથી વધુ બંગાળીઓનો વસવાટ છે। આધાર કાર્ડ પશ્ચિમ બંગાળનું અને વાતચીત બાંગ્લાદેશમાં કરતા હતા। તપાસ માટે પોલીસની એક ટીમ પશ્ચિમ બંગાળ અને આસામ રવાના થઈ છે।
આ તરફ બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવા વલસાડ જિલ્લામાં રાત્રે પણ પોલીસનું અભિયાન ચાલી રહ્યું છે અને જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનમાં રાત્રિ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અત્યાર સુધી વલસાડ જિલ્લામાં 350 થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઓળખ પુરાવા અને અન્ય આધાર પુરાવા સહિતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે, ત્યારે વલસાડ જિલ્લામાં પણ આવા શંકાસ્પદ લોકોને ઝડપવા પોલીસ દ્વારા 2 દિવસથી સઘન કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે પણ વાપી, ગીતાનગર રેલવે સ્ટેશન, ઉમરગામ, સંજાણ સહિત જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ રાત્રે પોલીસનો કાફલો આ કાર્યવાહીમાં જોડાયો હતો. 300 से ज़्यादा सस्पिशियस लोगों को डिटेन किया है, उनसे पूछपरछ की है, उनकी आइडेंटिटी स्टैब्लिश की है और जिसकी आइडेंटिटी नहीं स्टैब्लिश हो पा रही है या जिसके बारे में हमें डिटेल्ड इन्फॉर्मेशन नहीं मिल पा रही है, जो बांग्लादेश से आया हुआ शंकास्पद व्यक्ति हो सकता है, उसके ऊपर लीगली जो भी कार्रवाई की जानी चाहिए वो की जाएगी. અમદાવાદ શહેર બાદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ હવે સક્રિય થઈ છે. ગ્રામ્યમાં વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક જ રાતમાં કોમ્બિંગ કરી 800 જેટલા શંકાસ્પદ લોકોને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાં તમામ લોકો પાસેથી આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી છે. જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેવા 8 બાંગ્લાદેશી વિરુદ્ધ અટકાયતની કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ગ્રામ્ય પોલીસે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડનું પણ વેરિફિકેશન શરૂ કર્યું છે. આ સાથે જ ગ્રામ્ય પોલીસે તમામના નાણાકીય વ્યવહાર અંગે પણ તપાસ શરૂ કરી અને આંગડિયા પેઢીના કર્મચારીઓને બોલાવી છેલ્લા 2 વર્ષમાં પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા આંગડિયાઓના વ્યવહારની ડિટેલ માંગી છે, જેથી બાંગ્લાદેશ સાથે તેમનો કોઈ સંપર્ક છે કે કેમ તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે. જે મજદૂરી કરવા માટે જે મજૂરો આવે છે તે કારીગરો, સોની જવેરાતની અંદર કામ કરનાર કેટલાક કારીગરો તેમજ સ્પા વગેરેની અંદર કામ કરનાર કેટલાક મહિલા કે જે બહારના છે એ લોકો અંતર્ગત ખાસ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવી અને તેમના પોલીસ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ તમામના ઓળખ જે છે તે ઓળખ ઊભી કરવાનું અને ઓળખના વેરિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે. બનાસકાંઠામાં અપહરને પોલીસે છોડાવ્યો છે તો થરાદ પોલીસે 6 અપહરણકર્તાની ધરપકડ કરી છે. રાજકોટના સુરેશ મકવાણાનું અપહરણ કરવામાં આવ્યું હતું. પૈસાની લેતી દેતીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. હરિયાણામાં ગુનો નોંધાયો હોવાનું કહી અપહરણ કર્યું હતું તો અપહરણકારોએ પોલીસની ખોટી ઓળખ પણ આપી હતી. તો પોલીસની ખોટી ઓળખ આપીને અપહરણ કરવાનો આ મામલો સામે આવ્યો છે. પૈસાની લેતી દેતી મામલે અપહરણ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા અપહરણને બચાવી લેવામાં આવ્યો છે. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, પોલીસને એક તરફ ઓળખ આપવામાં આવી અને ત્યારબાદ અપહરણ કરવામાં આવ્યું, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસથી કોમલ, રાજકોટના જે સુરેશ મકવાણાનું લેતી દેતી મામલે અપહરણ કરવાનો પ્લાન 6 લોકોએ બનાવ્યો હતો. આ 6 લોકો દ્વારા હરિયાણા પોલીસના ડુપ્લિકેટ ઓળખપત્ર બનાવવામાં આવ્યા હતા અને આ સુરેશને સ્કોર્પિયોમાં બેસાડીને કહેવામાં આવ્યું હતું કે તારામાં હરિયાણા ખાતે નાર્કોટિક્સનો ગુનો દાખલ થયો છે, તેમ કહીને સુરેશ નામના ઇસમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને હરિયાણા તરફ લઈ જઈ રહ્યા હતા. ત્યારે જ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગરને જાણ કરતા જેનો મેસેજ મળતા થરાદ પોલીસે ભારતમાલા હાઈવે ઉપર તપાસ નાકાબંધી કરી હતી. તે દરમિયાન જ સ્કોર્પિયો ગાડી આવતા સ્કોર્પિયો ગાડીને રોકાવીને અપહરણ કરતા યુવકને છોડાવ્યો હતો અને આજે 6 શખ્સો હતા તેમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું એ છે કે જે અપહરણ કરતાઓ હતા તેમને હરિયાણા પોલીસના નકલી આઈ કાર્ડ તેમજ હરિયાણા પોલીસનું સ્ટીકર ગાડી પર લગાવેલ હતું. અત્યારે તો પોલીસે ગાડી તેમજ આ 6 લોકોની અટકાયત કરીને અપહરણ કરતા સુરેશ મકવાણાને છોડાવ્યા છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. ગોમતીપુરામાં વેપારીની લારી પર હુમલો કરવામાં આવ્યો અને તલવારથી હુમલો કરી તોડફોડ કરવામાં આવી તો ઉછીના રૂપિયા ન આપતા હુમલો કરવામાં આવ્યો. જ્યુસની લારીમાં તોડફોડ કરી લૂંટ ચલાવવામાં આવી છે.
તો અમદાવાદ શહેરના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે. ઋત્વિજ, અમદાવાદની ફરી એક એવી તસવીર કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો, શું અપડેટ? હજી વાત કરીએ તો જે વિસ્તાર છે તે ગુમતીપુરનો વિડીયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને જે જ્યુસનો વેપારી હતો તેની લારીની અંદર આ તોડફોડ કરવામાં આવી છે. જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તો જે પ્રમાણે આ જે કેટલાક લોકો હતા તેમની પાસેથી જે પૈસા માંગ્યા હતા અને પૈસા ન આપતા તેની લારી પર તોડફોડ કરીને લૂંટ ચલાવી હોવાની હાલમાં આ મામલે ફરિયાદ દાખલ થઈ છે. જે પ્રકારે વિડીયો વાયરલ થયો છે તે વિડીયોના આધારે હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તજવીજ શરૂ કરવામાં આવી છે. જી ઋત્વિજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. કુખ્યાત ભાવેશ લંગડો તેમજ મિતેશ રાજપૂતની દાદાગીરી સામે આવી છે. પાન પાર્લરના માલિક સાથે મારામારી કરવામાં આવી. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સાગરીતો સાથે મળી મારામારી કરવામાં આવી હતી. તો ભાવેશ લંગડો આંકડોનો ધંધો કરે છે. ભરૂચના અંકલેશ્વર નજીક અકસ્માતની ઘટના બની અને જેમાં બેના મોત નીપજ્યા છે. અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારવાની ઘટના બની છે. બે યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. અંકલેશ્વર નજીક ખરોડ ચોકડી પાસેની આ ઘટના સામે આવી છે કે જ્યાં અકસ્માત સર્જાયો છે અને ઘટના સ્થળ પર જ બે યુવકોના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવિન, ભરૂચના અંકલેશ્વરમાં અકસ્માત અને બે યુવકોના મોત, શું અપડેટ? જી જરૂરથી સવારના રોજ અંકલેશ્વરના જે નેશનલ હાઈવે 48 છે તેના ખરોડ ચોકડી નજીક અચાનક જે પૂર ઝડપે આવેલ વાહન ચાલકે બે વિદ્યાર્થીઓને, કોલેજના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. અડફેટમાં લેનાર વિદ્યાર્થીઓની ઉંમર 18 થી 19 વર્ષની જાણવા મળે છે. ખૂબ જ કરુણ દ્રશ્ય ત્યાં જોવા મળ્યા હતા અને કોસંબા ખાતે આવેલ જે કોલેજમાં જઈ રહ્યા હતા એ છોકરાઓને ત્યાં પૂર ઝડપે આવેલ જે વાહન છે એમને ત્યાં અકસ્માત કરીને ફરાર થઈ જવા પામ્યા હતા અને ઘટના સ્થળે જ એ બંને જે વિદ્યાર્થી હતા એમનું મૃત્યુ થવા પામ્યું હતું. જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજકોટ ન્યારી ડેમ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો અને કાર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લેવાનો મામલો સામે આવ્યો છે. કાર ચાલક અકસ્માત સર્જીને ભાગી જતા લોકોએ પકડી પાડ્યો હતો. તો લોકોએ ફિલ્મી ઢબે પીછો કરીને કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. અકસ્માતમાં ઘાયલ બાઇક સવારને 108ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. તો જે કાર ચાલક છે તે અકસ્માત સર્જી અને ત્યારબાદ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, પરંતુ ત્યાંના જે આસપાસના લોકો હતા તેમના દ્વારા આ કાર ચાલકને પકડી પાડવામાં આવ્યો હતો. ફિલ્મી ઢબે આ કાર ચાલકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યો છે. વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ધ્વજ સાથે કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે 3 કાર ચાલકો સામે ફરિયાદ નોંધી છે. કાર પર આ પેલેસ્ટાઇનનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. બોનેટ પર ધ્વજ લગાવી બેફામ કાર ચલાવી રહ્યા હતા. લોકોના જીવને જોખમમાં મૂકનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. 3 કાર ચાલકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં હવે પોલીસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને કોઈપણ ખૂણેથી શોધવા લાગી છે. ખાસ કરીને ડ્રોન ટેકનોલોજી ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે. ત્યારે દાહોદમાં ડ્રોનનો ઉપયોગ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવા માટે થઈ રહ્યો છે. ગરબાડા પોલીસે ડ્રોનની મદદથી અંતરિયાળ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા શોધી કાઢ્યા. તો દારૂના અડ્ડા પરથી પોલીસે દેશી અને વિદેશી દારૂ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ આતંકી સામે આક્રોશ વિશે. પહલગામ આતંકી હુમલાને લઈ ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો વેપારીઓએ પણ સ્વયંભૂ બજારો બંધ રાખી જન આક્રોશ રેલીમાં જોડાયા છે. આ તરફ યાત્રાધામ અંબાજીની વેપારીઓ બંધ પાડ્યો છે. તો ગબ્બર કોટેશ્વર રોડ જડબે સલાક બંધ રહ્યા છે.
દાહોદ બંધનું એલાન આપવામાં આવ્યું. વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો. વડોદરાના 4 દરવાજા વિસ્તારમાં વેપારીઓ ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તેઓએ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. સુરતમાં પણ અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ તરફ બનાસકાંઠા પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા પહલગામ હુમલાને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે અને પાલનપુરના બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા. તો પાલનપુરમાં હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને જન આક્રોશ રેલી કાઢવામાં આવી છે. જન આક્રોશ રેલી નીકળે તે પહેલા પાલનપુરના બજારોમાં દુકાનો બંધ થઈ ગઈ હતી. તો પાલનપુરના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી હિન્દુ સંગઠનોની જન આક્રોશ રેલીને સમર્થન આપ્યું છે. પહેલગામ આતંકી હુમલાને લઈ ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ અનંત શ્રી સુખરામજી ટ્રસ્ટ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. હાથ પર કાળી પટ્ટી બાંધી મૌન રેલી યોજી હતી. કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી આતંકીઓ સામે રોષ વ્યક્ત કર્યો. હાથમાં બેનર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો અને હમ ડરને વાલે નહીં લડને વાલે હૈ, અબ બહોત હુઆ, આતંકવાદ ખતમ કરો, પાकिस्तान तुम शर्म करो ના નારા સાથે રોષ ઠાલવવામાં આવ્યો છે. कि मोदी जी आपके नेतृत्व में और जो हिंदू समाज है उस हिंदू समाज को और कहीं न कहीं और जो विशेष रूप से और जो जाति समुदाय है वो हमला कर रही है आतंकवाद के रूप के अंदर. इस आतंकवाद को हमेशा के लिए मिटाया जाए, जड़ से खत्म किया जाए, इसके लिए हम सभी आपके साथ में हैं. हमारे हजारों की संस्था में काली पट्टी बांध के और तख्तियां लेके जिन पे सब पे लिखे हुए हैं, इससे हम लोग विरोध कलेक्टर की ऑफिस में इकट्ठे हुए हैं और विरोध प्रदर्शन कर रहे हैं. इन दोषियों को, जो आतंकवादी हमले के दोषी हैं, उनको सख्त से सख्त सजा दी जाए. તો વડોદરા પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓનું સજ્જડ બંધ અને 4 દરવાજા વિસ્તારના વેપારીઓએ નોંધાવ્યો છે વિરોધ. સૌથી મોટા મંગળ બજાર, વાસણ બજાર, પદ્માવતી શોપિંગ સેન્ટર સદંતર બંધ છે. તો વેપારીઓ દુકાનો બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હજારો વેપારીઓએ સજ્જડ બંધમાં સ્વેચ્છાએ જોડાયા છે. અમે ભારત સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમે લોકો વડાપ્રધાન સાહેબને અપીલ કરીશું કે આવા આતંકવાદને સખત શબ્દોમાં વખોડી નાખવો જોઈએ. વારંવાર પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલા આપણા ભારત દેશની અંદર કરવામાં આવી રહ્યા છે, પણ આ વર્ષે ભારત પાકિસ્તાનની સાથે યુદ્ધ કરે અને યુદ્ધની અંદરથી દુનિયાના નકશામાંથી પાકિસ્તાનનું નામો નિશાન મિટાઈ દે એવી અમે સર્વે વેપારી મિત્રોની અમારી આશા છે અને અમારું સમર્થન ભારત સરકાર સાથે તન મન ધનથી જ્યારે પણ અમારી જરૂર પડશે ત્યારે રહેશે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદીઓએ ગોળી વરસાવી અને તેના પડઘા જે છે સમગ્ર દેશ સહિત વિદેશમાં પણ પડી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરના નાગરિકો પણ આ ઘટના બાદ આઘાતમાં છે અને રોષે ભરાયા છે. વેપારીઓની વાત કરીએ તો અત્યારે તમે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મંગળ બજારના દ્રશ્યો છે અને મધ્ય ગુજરાતનું સૌથી મોટું આ બજાર છે. પહેલગામમાં જે આતંકી ઘટના બની તેના કારણે જે વેપારીઓ છે તેના વિરોધમાં આજે સદંતર જે બજાર છે તે બંધ પાડ્યું છે અને જોઈ શકાય છે કે આ તમામે તમામ દુકાનો છે તેના શટર જે છે તે બંધ જોવા મળી રહ્યા છે. મેં કીધું પ્રમાણે કે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે. મધ્ય ગુજરાતના નાગરિકોને, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આ જે બજાર છે તે મોટા શોપિંગ મોલથી કમ નથી, પરંતુ વેપારીઓએ પોતાનો રોજગાર ધંધો જે છે તે દેશ હિતમાં બંધ રાખ્યો છે અને આ દુકાનો બંધ રાખીને વેપારીઓ પોતાની નારાજગી જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. મંગળ બજારની સાથે સાથે વાસણ બજાર છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે. પદ્માવતી શોપિંગ સેન્ટર છે તે પણ બંધ રાખવામાં આવ્યું છે. લગભગ 1000થી પણ વધારે જે વેપારીઓ હશે જુદા જુદા, એ તમામ લોકો આ બંધમાં જોડાયા છે. મૃતકોને શ્રદ્ધાંજલિ તો આપી જ છે વેપારીઓએ, પરંતુ સાથે સાથે જે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે તેની સામે જે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવામાં આવે તેવી જે અહીંના વેપારીઓ છે તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. એને લઈને જ આ જે બજાર છે એ સદંતર બંધ રાખવામાં આવ્યું છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.
બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાંથી ગેરકાયદેસર રહેતી 2 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે. પાલનપુરના બસપોર્ટ વિસ્તાર અને ડીસાના ગવાડી વિસ્તારમાંથી એસઓજી 2 બાંગ્લાદેશી મહિલાઓને પકડી પાડી છે. તેમજ બંને મહિલાઓએ વગર પાસપોર્ટ અને વગર વિઝાએ ભારતમાં પ્રવેશ કર્યો હતો. તો એસઓજીએ બંને મહિલાઓને લઈને તપાસ હાથ ધરી. બંને મહિલાઓને બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવશે. અમદાવાદ કાંકરિયાને લઈને એએમસી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમવારના દિવસે પણ ચાલુ રહેશે કાંકરિયા. ઉનાળુ વેકેશન અને ગરમીને લઈ નિર્ણય દર સોમવારે બંધ રહેતું હતું આ કાંકરિયા અને મુલાકાતીઓ વધતા હવે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે કાંકરિયા સોમવારે પણ ચાલુ રહેશે. અત્યાર સુધી સોમવારે કાંકરિયા બંધ રહેતું હતું, પરંતુ ઉનાળુ વેકેશન હોવાને કારણે જે મુલાકાતીઓ છે તેનો પણ વધારો જોવા મળી રહ્યો છે. તેના કારણે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં નાગરિકોની સુરક્ષા વધારવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા સાયન્સ સિટી ખાતે નવતર પ્રયોગ હાથ ધર્યો. અકસ્માતમાં કચ્ચરઘાણ વળી ગયેલા વાહનોને મુકાયા ડિસ્પ્લેમાં. 2 વ્હીલરથી લઈને 4 વ્હીલર મૂકીને સમાજમાં સંદેશ આપવામાં આવ્યો. ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ સ્લોગન પણ મૂકવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં વાહન ચાલકો આવી રહ્યા છે અને પ્રદર્શન નિહાળી રહ્યા છે. શહેરમાં બેફામ રીતે વાહન હંકારતા નબીરાઓને ભાન કરાવવા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા એ વાહન ચાલકોને ધ્યાને લાવવા માટે એક અનોખું પ્રદર્શન જે છે તે ટ્રાફિક વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પરનું આ પ્રદર્શન છે. આપ જે જોઈ શકો છો કે જો તમે બેફામ વાહન ચલાવશો, કાર ડ્રાઇવિંગ કરશો તો આવા હાલ એક્સિડન્ટ થશે, તો આવા હાલ થશે, તે પ્રકારનો બતાવવાનો પ્રયાસ જે છે તે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા અહીંયા જે પણ લોકો જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય, જે હેલ્મેટ પહેર્યા વગર જે 2 વ્હીલર ચલાવતા હોય તો તેવા લોકોને પણ રોકવામાં આવી રહ્યા છે. અને પોલીસ જે છે તે એ લોકોને આ પ્રદર્શન જે વ્હીકલ જે છે કે જે કચ્ચરઘાણ વળી ગયા છે અકસ્માત બાદ, તો એ વ્હીકલ બતાવી અને તેઓને એ જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો તમે બેફામ રીતે વાહન ચલાવશો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશો તો અકસ્માત થઈ શકે છે અને અકસ્માતમાં ક્યાંક ને ક્યાંક તમારું મોત તો થઈ શકે છે. સાથે સાથે આવા જે વ્હીકલ જે છે તે કચ્ચરઘાણ વળી જાય છે તો તેઓની સલામતી માટે તેઓએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, તે એક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને ટ્રાફિક વિભાગ દ્વારા આ નવતર પ્રયોગ જે છે તે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર અત્યારે હાથ ધરાયો છે. અને ત્યારબાદ ધીરે ધીરે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પણ આ જ પ્રકારે જે પ્રદર્શન જે છે તે યોજી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ જે છે તે ટ્રાફિક પોલીસ દ્વારા કરાયો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ગીર સોમનાથમાં ગાંજા સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. બંને રિક્ષા ચાલકો ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા. તો પોલીસે 38,000 કિલોનો ગાંજો જપ્ત કર્યો છે. તો પોલીસે ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ સિવાય જે 2 શખ્સો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. એમની પાસેથી 4 જેટલા પેકેટ મળેલ. જે પેકેટની ચકાસણી કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલ છે. જે ગાંજો કુલ 3,835 ગ્રામ જેટલો છે. પોરબંદર શહેરમાં બિલ્ડરો નવી બિલ્ડિંગો બનાવી રહ્યા છે, પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન કરતા અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. પોરબંદરમાં આડેધડ કોઈ પણ નીતિ નિયમ વગર તત્કાલીન નગરપાલિકાની બેદરકારીને કારણે નાના વિસ્તારોમાં પણ બહુમાળી બિલ્ડિંગોને મંજૂરી આપવામાં આવી હતી. ન તો કોઈ પાર્કિંગની વ્યવસ્થા, ન તો કોઈ ફાયર સેફટી, જેને લઈ મનપા દ્વારા 25 જેટલી પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું હતું કે મકાન જર્જરિત થયું હોય તથા વારંવાર નોટિસ છતાં રિપેરિંગ ન કરવામાં આવ્યા હોય તેવા બિલ્ડિંગો, ફાયર સેફટી વગરના બિલ્ડિંગો તેમજ પરવાનગી વગરના બાંધકામોને સીલ કરવામાં આવ્યા છે.
ધોરાજી શહેરને રેલવે ફાટકથી મુક્તિ મળે તે માટે સરકારે 35.69 કરોડના ખર્ચે ઓવરબ્રિજ મંજૂર કર્યો, પરંતુ લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી। વહીવટીતંત્ર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીને બ્રિજ બનાવવાની કામગીરી સોંપવામાં આવી છે। હવે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। બ્રિજની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક રસ્તો બનાવવામાં નથી આવ્યો, જેના કારણે સતત વાહનો પસાર થતા ધૂળની ડમરીઓ ઉડે છે। વેપારીઓ પોતાની દુકાન ખુલ્લી રાખી શકતા નથી। આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ રોડ હોવાના કારણે સતત વાહનો શરૂ રહે છે। ટ્રાફિકની એવી તો સમસ્યા ઊભી થઈ છે કે લોકો ત્રાહિમામ પોકારી જાય છે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।